નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે એક બે નહીં પણ પૂરા 66 શેરો આવતા 4 મહિનાની અંદર ધમાકેદાર તેજી નોંધાવવાના છે। એના વિશે આપણે જોઈએ કે આઈપીઓ નું જે લોકિંગ ટાઈમ હોય છે એ એક્સપાયર થવાનું છે અને આવનારા 4 મહિનામાં આ બધા જ શેરોમાં આપણને તેજી જોવા મળી શકે છે એવું એક્સપર્ટનું માનવું છે। તો આ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે કયા કયા શેરોમાં તેજી આવી શકે છે। તો મિત્રો, આપણે વાત કરીએ આગામી 4 મહિનામાં કુલ 66 કંપનીઓનો લોકિંગ પીરિયડ પૂરો થવા જઈ રહ્યો છે, એટલે કે આઈપીઓ ની લોકિંગ એક્સપાયરી થવા જઈ રહી છે, જેથી એપ્રિલ જુલાઈ વચ્ચે માર્કેટમાં શેરોની સંખ્યા વધશે અને 1.47 લાખ કરોડ રૂપિયા ના શેર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થઈ જશે। આ કંપનીઓમાં ટાટા ટેકનોલોજીસ, એક્ઝિકોમ ટેલિસિસ્ટમ, હોનાસા કન્ઝ્યુમર અને જેએસડબલ્યુ ઇન્ફ્રા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે। અહીં આપણે વાત કરીએ કે પ્લેટિનમ ઇન્ડસ્ટ્રી, એક્ઝિકોમ ટેલિસિસ્ટમ, ભારત હાઈવે, ઇનોવેટ, આરકે સ્વામી, જેજી કેમિકલ્સ, ગોપાલ સ્નેક્સ, પોપ્યુલર વ્હીકલ એન્ડ સર્વિસીસ, ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસનો 1 મહિનો લોકિંગ પીરિયડના 1 એપ્રિલ થી 18 એપ્રિલની વચ્ચે પૂર્ણ થવાનું છે। એટલે કે મોટી કંપનીઓના જે આઈપીઓ આવ્યા હતા એ કંપનીઓનો લોકિંગ પીરિયડ પૂરો થવાનો છે અને પછી કંપનીઓ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે શેર આ બધી કંપનીઓના, જેનાથી શેરોમાં પણ તેજી જોવા મળી શકે છે આપણને। પછી વાત કરીએ ક્યારે અને કઈ કંપનીઓનો લોકિંગ પીરિયડ પૂરો થવાનો છે, તો 8 એપ્રિલ થી 17 જૂન વચ્ચે મુક્કા પ્રોટીન્સ, જ્યોતિ સીએનસી, ઓટો, મેડી આસિસ્ટ હેલ્થકેર, ઇપેક ડ્યુરેબલ્સ, જાના સ્મોલ ફાઇનાન્સ બેંક, વિભોલ સ્ટીલ ટ્યુબ સહિત કુલ 22 કંપનીઓના 3 મહિનાનો ઇન્વેસ્ટર લોકિંગ પીરિયડ પૂર્ણ થશે। લોકિંગ પીરિયડ પૂર્ણ થવાનો અર્થ છે કે ત્યારબાદ શેર હોલ્ડરો ઈચ્છે તો લેનદેન કરી શકે છે, એટલે કે આ કંપનીઓનો લોકિંગ પીરિયડ પૂરો થશે અને લોકિંગ પીરિયડનો મતલબ છે કે એ લોકિંગ પીરિયડ પૂરો થાય પછી શેર હોલ્ડર્સ એ શેરને ખરીદી અને વેચી શકે છે। 1 એપ્રિલ થી 29 જુલાઈ વચ્ચે મામાઅર્થ બ્રાન્ડ ચલાવતી હોનાસા કન્ઝ્યુમર, ઈડા, આઇનોક્સ ઇન્ડિયા, ઇનોવા, કેપટેપ, મુથુટ માઇક્રોફિન, ડોમ્સ ઇન્ડસ્ટ્રી, ટાટા ટેકનોલોજીસ, ગંધાર ઓઇલ, આસ્ક ઓટોમોટિવ, મનોજ, વૈભવ જેમ્સ, જેએસડબલ્યુ ઇન્ફ્રા અને મેડી આસિસ્ટ હેલ્થકેર સહિત કુલ 38 કંપનીઓના 5 અને 6 મહિનાનું લોકિંગ પીરિયડ સમાપ્ત થવાનું છે। ઉલ્લેખનીય છે કે ગ્લોબલ સર્ફેસનો એક વર્ષનો લોકિંગ પીરિયડ 1 એપ્રિલે પૂર્ણ થઈ ચૂક્યો છે, જ્યારે ઇકિયો લાઇટિંગનો લોકિંગ પીરિયડ 17 જૂને સમાપ્ત થશે, તેમજ 15 એપ્રિલ થી 2 જુલાઈ વચ્ચે બીકેજી ફૂડ્સ, લેન્ડમાર્ક કાર્સ, આઇનોક્સ ગ્રીન અને કેફિન ટેકનોલોજી સહિત 15 કંપનીઓના 1.5 વર્ષનું લોકિંગ પીરિયડ ખુલશે। ગ્લોબલ સરફેસ, સાઈ સિલ્ક, કલામંદિર, જેએસડબલ્યુ ઇન્ફ્રા, પ્લેટિનમ ઇન્ડસ્ટ્રી, એક્ઝિકોમ ટેલિસિસ્ટમનો લોકિંગ પીરિયડ આજે ખુલી ગયો છે। સોમવારે આ બધી જ 5 કંપનીઓના શેર્સ લીલા નિશાન પર બંધ થયા હતા। પછી લોકિંગ પીરિયડ શું છે એના વિશે વાત કરીએ તો જે સમય દરમિયાન તમારા શેરો રોકાણને વેચી ન શકાય તે સમયગાળાને લોકિંગ પીરિયડ અથવા તો લોકઅપ પીરિયડ કહેવાય છે। જણાવી દઈએ કે સેબીએ રોકાણકારોના ઘણા ગ્રુપ્સ માટે અલગ શેર લોકિંગ નક્કી કર્યા છે। એન્કર ઇન્વેસ્ટરો માટે સામાન્ય રીતે લોકિંગ પીરિયડ હોય છે, જેમાં તેમની માટે 1 મહિના માટે 50% શેર લોક હોય છે અને બાકીના 50% એલોટમેન્ટની તારીખથી 3 મહિના માટે લોક હોય છે। તેમજ પ્રમોટરો માટે 20% સુધીના એલોટમેન્ટ માટે લોકિંગ પીરિયડના 18 મહિના અને 20% થી વધુ એલોટમેન્ટ માટે લોકિંગ પીરિયડના 6 મહિના હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ટોટલ 66 એવી કંપનીઓ વિશે જેનો લોકિંગ પીરિયડ 4 મહિનાની અંદર પૂરો થવાનો છે, એટલે કે એપ્રિલ મહિનાથી લઈને જૂન જુલાઈ સુધીમાં આ બધી જ કંપનીઓનો લોકિંગ પીરિયડ અલગ તારીખે પૂરો થશે અને પછી આ કંપનીઓના શેર પણ ખરીદી વેચાણ માટે ઉપલબ્ધ થઈ જશે, તો જેના કારણે શેરોમાં તેજી જોવા મળી શકે છે, જેમાં ટાટા ટેકનોલોજીસ શેરનો પણ સમાવેશ થાય છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।